હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ, શ્લોક નંબર 1 થી 4નું આપણે ફરીથી રિવિઝન કરીશું. ઓકે, ચાલો જોઈએ શ્લોક નંબર 1. શ્રી ભગવાનનું વાચ, ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદનો જ્ઞાતા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અહીંયા એક વૃક્ષનું વર્ણન કરે છે. કેવું વૃક્ષ? એ છે ઊંધું છે, મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ પથરાયેલી છે. બરાબર. આના જે પાંદડાઓ છે, પર્ણો છે, એ વેદ મંત્રો છે. આ વૃક્ષને જો કોઈ જાણી જાય તો એ વેદોનો જ્ઞાતા થઈ જાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. મતલબ આ વૃક્ષને જેણે સમજી લીધું એ વેદનો જ્ઞાતા થઈ ગયો. ચાલો જોઈએ, એ વૃક્ષને જોઈએ આપણે. તો આ છે તે વૃક્ષ. બરોબર. આ છે વૃક્ષનું મૂળ જે બ્રહ્મલોકથી ચાલુ થાય છે. બ્રહ્મલોકથી એનું મૂળ ચાલુ થાય છે. હકીકતમાં જે વૃક્ષ છે, ઓરિજિનલ વૃક્ષ છે, એ આ વૃક્ષ છે. મતલબ આધ્યાત્મિક જગત. એનું જે પ્રતિબિંબ છે એ પડી રહ્યું છે એ છે ભૌતિક જગત. આ જે છે ભૌતિક જગત છે. બરોબર. તો આ છે આધ્યાત્મિક જગત, એનું પ્રતિબિંબ છે એ ભૌતિક જગત. આ રૂટ છે અને વચ્ચે છે આ છે આપણી ઈચ્છા છે, ડિઝાયર, જે આપણી ઈચ્છાઓ દર્શાવે છે. એ પાણીની અંદર જે ઈચ્છા છે એની અંદર આ પ્રતિબિંબ પડી રહ્યું છે. બરોબર. તો આ જે વૃક્ષ છે એને જે જાણી જાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વેદોને જાણી જાય છે, પણ એ એટલું આસાન નથી આ વૃક્ષને સમજવું. આ વૃક્ષ છે એની જડ, એના મૂળ છે એ ઉપરની તરફ અને શાખાઓ છે એ બધી નીચેની તરફ વિસ્તરેલી છે. આ વૃક્ષને જે જાણી જાય છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ વેદોનો જ્ઞાતા છે. તો હકીકતમાં આ રીતના છે. આ છે આધ્યાત્મિક જગત અને એનું પ્રતિબિંબ છે એ છે ભૌતિક જગત. પરવર્ટેડ, ઇન્વર્ટેડ, અપસાઇડ ડાઉન, ઊંધું છે. બરાબર. અહીંયા જેટલી પણ વસ્તુ થાય છે એનું છે ખાલી ડુપ્લિકેટ વસ્તુ અહીંયા જોવા મળે છે. હકીકતમાં જે પણ વસ્તુ છે તે, બરાબર, અહીંયા વિમાનો છે પણ ત્યાં આધ્યાત્મિક વિમાનો છે. બરાબર. અહીંયા શરીર છે ભૌતિક પણ ત્યાં આધ્યાત્મિક શરીર છે. એ રીતના દરેક વસ્તુ ખાલી ત્યાંની કોપી છે, બાકી બધું અહીંયા જે છે એનું ખાલી રિફ્લેક્શન, એક પ્રતિબિંબ માત્ર છે. અને વચ્ચે છે બ્રહ્મજ્યોત, જે નિરાકાર નિર્વિશેષ બ્રહ્મવાદીઓ છે જેની પૂજા કરતા હોય છે, તે બ્રહ્મજ્યોત વચ્ચે છે. બરાબર. ઉપર શિવલોક છે અને ઉપર વૈકુંઠ લોક, એના ઉપર ગોલોક વૃંદાવન. તો આ રીતના આધ્યાત્મિક જગત છે એનું પ્રતિબિંબ પડી રહ્યું છે ભૌતિક જગતની અંદર. આ જે વૃક્ષ છે એને જે કોઈ સમજી જાય છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વેદોનો જ્ઞાતા છે. શ્લોક નંબર 2. અતઃ ચ ઊર્ધ્વં પ્રસુતા સસ શાખા ગુણ પ્રબુદ્ધા વિષય પ્રવાલાહ અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. અનુવાદ જોઈએ. આ વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે બંને તરફ પ્રસરેલી છે અને તે પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષિત પામે છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે. તે માનવ સમાજના સકામ કર્મો વડે બંધાયેલા છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉપરની તરફ જાય છે અને નીચેની તરફ પણ આની શાખાઓ પ્રસરેલી છે. એ ગ્રો થાય છે, બરાબર, વિકાસ પામે છે. તેમજ 3 ગુણો દ્વારા પોષિત પામે છે. જે રીતના વૃક્ષ હોય, જે સામાન્ય વૃક્ષ હોય એ પાણી દ્વારા પોષણ પામે, પાણી અને પોષક દ્રવ્યો દ્વારા. આ જે વૃક્ષ છે શેના દ્વારા પોષિત પામે છે? તો કે 3 ગુણો દ્વારા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 ગુણો દ્વારા આ વૃક્ષ છે એનું પોષણ થાય છે.
ડાળીઓ ઇન્દ્રિયો વિષય છે. આ જે વૃક્ષ છે એ એની ડાળી જે છે એ ઇન્દ્રિય વિષય છે. 5 ઇન્દ્રિય વિષય છે. 5 ઇન્દ્રિય છે, જેમ કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયો છે અને 5 વિષય વસ્તુ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો એ ડાળીઓ છે. વૃક્ષના મૂળ નીચે તરફ પણ જાય છે અને સકામ કર્મો દ્વારા એ બંધાયેલા છે. ઓકે, જે નીચેની તરફ આની શાખાઓ પણ, ડાળીઓ પણ વધે છે અને સકામ કર્મ, મનુષ્ય છે એ સારા કર્મ, ખરાબ કર્મ એનાથી બંધાયેલો રહે છે. જે રીતના કર્મ કરતો જાય છે એમ એ કર્મ બંધનમાં બંધાતો જાય છે. પણ એક જ કર્મ એવું છે જેનાથી મનુષ્ય છે આ બંધનમાં બંધાતો નથી, ફસાતો નથી. એ છે અકર્મ, ભગવાન શ્રી કૃષ્ણ માટે કરેલું કાર્ય. બરોબર. શ્લોક નંબર 3. ન રૂપમસ્ય હતથોપલભ્યતે નાંતો ન ચ આદિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢમૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અનુવાદ જોઈએ. આ વૃક્ષના વાસ્તવિક રૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય સુદૃઢ મૂળવાળા આ વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. તો આ વૃક્ષની વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા ભૌતિક જગતમાં થઈ શકે નહીં. બરાબર. કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે અપૂર્ણ છે અને અપૂર્ણ દ્વારા કોઈ પણ પૂર્ણ વસ્તુનું જ્ઞાન થઈ શકે નહીં, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. એટલા માટે આ વૃક્ષની અનુભૂતિ છે એ ભૌતિક જગતમાં થઈ શકતી નથી. બરાબર. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ મધ્ય અંત ક્યાં છે. પણ આ વૃક્ષનું કરવું શું જોઈએ? આ વૃક્ષને કાપી નાખવું જોઈએ. ઓકે, તલવારથી કપાય શું? અગ્નિથી બાળી શકાય શું? નહીં. આ વૃક્ષ છે એ વિરક્તિના શસ્ત્ર વડે આનું ભેદ કરી શકાય છે. વિરક્તિના શસ્ત્ર વડે આને કાપી નાખવું જોઈએ. ઓકે, વિરક્તિ મતલબ જે આસક્તિ છે એનું ઊંધું છે વિરક્તિ. તો વિરક્તિ મતલબ ભગવાન શ્રી કૃષ્ણમાં આસક્તિ, એ છે વિરક્તિ. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ માટે હંમેશ બધી વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી રહેવું, તો એ છે વિરક્તિ. બરાબર. તો એ વિરક્તિના શસ્ત્ર વડે આને કાપી શકાય છે. શ્લોક નંબર 4. તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં. ઓકે, એવા સ્થાનની શોધ કરવી જોઈએ જ્યાં ફરીથી ગયા પછી ફરીથી આવવાનું રહે નહીં, ગયા પછી ફરીથી આવવાનું રહે નહીં. ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, જેનાથી અનાદિકાળથી દરેક વસ્તુઓનો આરંભ છે તથા તેનો વિસ્તાર છે અને અંત પણ છે. બરાબર. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ વૃક્ષ છે, જાણ્યું, ઇટ્સ ઓકે, સમજાઈ ગયું. આ વૃક્ષને કાપવાનું છે, કાપી નાખ્યું, ઓકે, રેડી. હવે શું કરવું જોઈએ? તો એવા સ્થાનની શોધ કરવી જોઈએ જ્યાં એકવાર ગયા પછી ફરીથી આવવું પડે નહીં. મતલબ કે આ 84 લાખ યોનિઓમાં ભટકવું પડે નહીં. એ છે ભગવાન શ્રી કૃષ્ણનું ધામ ગોલોક વૃંદાવન. અને ત્યાં જ જતા રહે. હવે શું કરવું જોઈએ? તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એની સેવામાં લાગી જવું જોઈએ. તો ત્યાં જઈને આપણે ભગવાન શ્રી કૃષ્ણની શરણ લેવી જોઈએ, જેનાથી ને દરેક વસ્તુનો આરંભ થાય છે, વિસ્તાર થાય છે અને અંત થાય છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ઇનડાયરેક્ટલી આપણે કહી રહ્યા છે કે આપણે આધ્યાત્મિક જગતની ખોજ કરવી જોઈએ, એના માટે પ્રયાસ કરવા જોઈએ ત્યાં પહોંચવા માટે. બરાબર. જ્યાં ગયા પછી ફરીથી આવવાનું રહે નહીં. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.